કોરોનાએ ફરી યુ-ટર્ન માર્યો છે। કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1200 પાર પહોંચી ગઈ છે, જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 750થી વધુ કેસ નોંધાયા છે। કોરોનામાં 8થી 10 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। સૌથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। ગુજરાતમાં પણ હાલ કોરોનાના એક્ટિવ કેસ જે છે એ 100ને પાર પહોંચી ગયા છે। એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 3 ગણો વધારો થયો છે। હાલમાં દેશમાં કોરોનાના 4 નવા વેરિયન્ટ સક્રિય છે। કોરોનાના વધતા કેસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે। સરકારી હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કોરોનાના ખાસ વોર્ડ તૈયાર થઈ રહ્યા છે। ઓક્સિજન બેડ, દવાઓનો પૂરતો જથ્થો તેમજ વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું કે આ વેરિયન્ટ વધુ ગંભીર નથી લાગતો। વેરિયન્ટ ઉપર સરકાર મોનિટરિંગ કરશે। WHO પણ નવા વાયરસને VUM એટલે કે વેરિયન્ટ અંડર મોનિટરિંગ જાહેર કર્યો છે। જે નવો વેરિયન્ટ છે એમાં NB1.81 અને LF7 એ બંને વેરિયન્ટ ચેપ લગાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ હાલ જે અહેવાલ છે પ્રમાણે ઘાતક નથી લાગતા। WHOએ ગઈકાલે જ ડિક્લેર કર્યું છે કે આને VUM કહેવામાં આવે। અત્યાર સુધી આપણે VOC એટલે વેરિયન્ટ ઓફ કન્સર્ન, વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જોયા હતા, પણ VUM એટલે વેરિયન્ટ અંડર મોનિટરિંગ છે। એટલે એના માટે WHO અને આપણી સંસ્થાઓ એના પર ચાંપતી નજર રાખશે।